ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં રામ મંદિર નિર્માણ અનુસંધાને પાણીબારથી પાનવડ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રામ મંદિરને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર પણ બનીને તૈયાર થઈ ગયું છે। તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 22 જાન્યુઆરીએ કરવામાં આવશે। આ અંતર્ગત દેશભરમાં રામ ભક્તો આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ રામ ભક્તો સાથે મળીને એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું હતું। આ રેલીના તમામ ભક્તો જોડાઈ ભવ્ય મહોત્સવના સાક્ષી બનવા માટે તૈયાર છે। પાવીજેતપુર વિધાનસભાના પાણીબાર રામ ટેકરીથી લઈને પાનવડના પંચપાંડેશ્વર મહાદેવ મંદિર સુધી રેલીનું આયોજન કરાયું હતું। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। એવામાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યએ પણ તેમનો જુસ્સો બતાવવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ખૂણે ખૂણે દેશવાસીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધારાસભ્યના નિવાસ સ્થાનેથી બાઇકમાં કાર્યકર્તાઓ નીકળી અને રસ્તામાં અન્ય જગ્યાએથી ઠેર ઠેરથી લોકો આ રેલીમાં સ્વેચ્છાએ જોડાયા હતા અને આ બાઇક રેલીને ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર।